જય સ્વામિનારાયણ. બધા વિદ્યાર્થીઓ મિત્રોને શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આજે ધોરણ 9ની અંદર જે પાઠ અભ્યાસ કરવાના છે એ પાઠનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ. સિદ્ધિ એટલે સફળતા, પણ સંસ્કૃતિ એટલે શું? તો અહીં ગુજરાતીને જે સંસ્કૃતિની સિદ્ધિ અંતર્ગત પ્રસ્તુત પાઠની અંદર લેખક વિનોબાજી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એટલે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ 3 શબ્દો છે. એ ત્રણેય વચ્ચે રહેલો તફાવત, એ ત્રણેય વચ્ચે રહેલો ભેદ છે, એ ઘણા બધા ઉદાહરણો દ્વારા પ્રસ્તુત જે પાઠ છે, ગદ્ય છે, તેમાં સમજાવવામાં આવ્યો છે. મિત્રો, સૌથી પહેલાં આપણે પ્રસ્તુત જે ગદ્ય છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ, એ ગદ્યના લેખક છે વિનોબા ભાવે, વિનાયક રાવ ભાવે. એના જીવન અને કવન, એના લેખક પરિચયથી પરિચિત થઈએ, ત્યાર પછી આપણે પ્રસ્તુત ગદ્ય છે એ તરફ જઈએ. તો બધા મારા મિત્રોને ખાસ વિનંતી, દરેક પોતાનું પાઠ્યપુસ્તક છે, એમાં પ્રકરણ 10 છે એ કાઢશે, સાથે એક પેન લઈ અને સામે જ્યાં પણ હું અહીંથી સૂચના આપું ત્યાં અંડરલાઇન કરશે અને સમજવાનો પ્રયત્ન કરશે. તો પ્રકરણ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જેના લેખક છે વિનોબા ભાવે. લેખકનું પૂરું નામ છે વિનાયક નરહરી ભાવે. વિનાયક નરહરી ભાવે. લેખકનું પૂરું નામ છે. મિત્રો, વિનોબાને નામથી તેઓ ઓળખાય છે. રાયગઢ જિલ્લાનું ગાગુડા ગામ, જ્યાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ પણ હતા. આચાર્યના હુલામણા નામે તેઓ પ્રસિદ્ધ હતા. એક વાક્યમાં પ્રશ્ન આવે, આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. વિનાયક રાવ ભાવે તે ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. ગાંધીજીના જીવન સાથે જોડાયેલા તેઓ મૌલિક ચિંતક અને લેખક પણ હતા, અને તેમને ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. દરેક મિત્રો અંડરલાઇન કરશે. સૌથી પહેલી લાઈન, વિનાયક નરહરી ભાવે વિનોબાના નામે ઓળખાય. રાયગઢ જિલ્લાના ગાગુડા ગામમાં તેમનો જન્મ થયો હતો ત્યાં સુધી. ત્યાર પછી આચાર્યના હુલામણા નામે તેઓ પ્રસિદ્ધ હતા. બોર્ડ પર પણ લખ્યું છે, પાઠ્યપુસ્તકમાં પણ ત્યાં અંડરલાઇન કરશે કે આચાર્યના નામથી તેઓ પ્રસિદ્ધ હતા અને ગાંધીજીના અનુયાયી હતા. તેમને ભૂદાન ચળવળના પ્રણેતા પણ તેઓ હતા. તેઓએ મૌલિક ચિંતક અને એક મૌલિક લેખક પણ હતા. અને પાછી અંડરલાઇન કરશે, ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ પણ તેમને કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત, વિચારપોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર,
ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1થી લઈ 10 સુધી જેવા તેમના મહત્ત્વના પુસ્તકો ગુજરાતી ભાષાની અંદર હતા. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ અને ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. કયા બે એવોર્ડ પ્રાપ્ત થયા હતા? રેમન મેગ્સેસ એવોર્ડ, અહીં લખું છું, મેગ્સેસ એવોર્ડ તેમજ ભારત રત્ન થી સન્માનિત થયા હતા. તેમના સાહિત્ય સર્જન, તેમના લેખનને રેમન મેગ્સેસ એવોર્ડ અને ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. તેમને પ્રસ્તુત જે ગદ્ય છે, પ્રસ્તુત જે પાઠ છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એ પાઠમાં વિનોબા ભાવે શેની વાત કરે છે? તો મિત્રો, સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. જે નોંધ કરી છે કે પ્રસ્તુત ગદ્યમાં લેખક સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ એ વચ્ચેનો જે રહેલો જે તફાવત છે, એ તફાવતને ઘણા બધા ઉદાહરણો દ્વારા સમજાવે છે. કોને સંસ્કૃતિ કહેવાય, કોને પ્રકૃતિ કહેવાય અને કોને વિકૃતિ કહેવાય? સંસ્કૃતિ એટલે શું, પ્રકૃતિ એટલે શું અને વિકૃતિ એટલે શું? તો એ પાઠની અંદર લેખક આપણને સમજાવે છે કે વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધની અંદર સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ છે એ ઉદાહરણ સહ સમજાવ્યું છે. વિકૃતિનો અસ્વીકાર, પ્રકૃતિને સંસ્કૃતિ રૂપ આપવાની ભલામણ, ત્રણેયના ભેદ સમજાવ્યા છે. સાથે સાથે શું કરવું જોઈએ એ પણ સમજાવ્યું છે. તો કે વિકૃતિ છે એનો અસ્વીકાર કરવો જોઈએ, પ્રકૃતિ છે એ સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે, અને ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. આપણી ભારત દેશની સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિ અંતર્ગત કેટલા બધા ઉદાહરણ દ્વારા એની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે, અને ભારત દેશનો વિચાર, એનો વૈભવ એ અદ્ભુત છે એમ કહી લેખક અહીં ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી અને વિવિધતામાં રહેલી એકતાની વિશિષ્ટતા સ્પષ્ટ કરી છે. વિવિધતામાં રહેલી એકતા ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અંતર્ગત સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ, ટૂંકમાં વિકૃતિથી દૂર સંસ્કૃતિ જે ભારત દેશની છે એને જાળવવી, અને પ્રકૃતિ છે એ પ્રમાણે વર્તન, વિવેક એ કરવું, એ બાબતે સમજાવે છે. એને આપણે જોવાનો છે. તો આપણો ભારત દેશ અને આપણી ભારતીય સંસ્કૃતિ છે એ આપણને શું શીખવે છે એ પણ ઘણા બધા ઉદાહરણ દ્વારા વિનોબા ભાવે આપણને સમજાવે છે. આમ તો વિનાયક રાવ ભાવે ગાંધીજીના અનુયાયી હતા. ગાંધીજી સાથે તેઓ તેમના આશ્રમની અંદર રહેતા, અને ઘણા બધા જે એમ કહેવાય કે એ નિયમો સાથે વર્તન સાથે અને એ નિયમ પાળી અને ગાંધીજી સાથે એના અનુયાયી બની રહ્યા. એ વિનોબાજી ભાવે રચિત ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તરફ આપણે જઈએ છીએ. દરેકનું ધ્યાન ટેક્સ્ટબુકમાં. પાઠની મિત્રો શરૂઆત કરીએ કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. 3 શબ્દ છે: સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. ત્રણેય શબ્દને સમજવાનો પ્રયત્ન કરશું. સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ.
તો મિત્રો કહ્યું કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. શબ્દને સમજવા જેવા છે. તો કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, એ પ્રકૃતિ છે. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, સ્વભાવથી ઉપર ઉઠવું એ સંસ્કૃતિ છે. અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. નીચે પડવું એ વિકૃતિ છે. ટૂંકમાં કહીએ તો દરેકનું ધ્યાન બોર્ડ પર કે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ સહજ સ્વભાવ સાહજિક સહજતાથી થાય એ આપણી સંસ્કૃતિ, પ્રકૃતિ. પણ સહજ સ્વભાવથી ઉપર તો એ શું છે? સંસ્કૃતિ. અને સહજ સ્વભાવથી નીચે પડવું એ વિકૃતિ. દાખલા તરીકે એક જ ઉદાહરણ સમજાવું, દરેકનું ધ્યાન અહીં, કે સહજ સ્વભાવ એટલે શું અને સહજ સ્વભાવથી ઉપર એટલે શું, સહજ સ્વભાવથી નીચે એટલે શું. તમે હું આપણે બધાને જમવા જોઈએ, બરાબર ધ્યાન રાખજો, બધાને જમવા જોઈએ. ખોરાક, પાણી અને હવા વગર આપણું શરીર ચાલે નહીં. તો આપણે જમીએ છીએ, આપણું શરીર ટકાવી રાખવા માટે આપણે જમવું પડે, તો એ આપણી પ્રકૃતિ છે. બરાબર ધ્યાન રાખજો, આપણે જમીએ છીએ તો એ આપણી પ્રકૃતિ છે. પણ આપણે સહજ સ્વભાવથી ઉપર આપણે જમવું તો જોઈએ, પણ કાંઈક ઉપવાસ કરીએ, એકાદ ટાઈમ જમીએ, એકાદ ટંક જમીએ અને ભગવાનનું નામ સ્મરણ યાદ કરી અને ઉપવાસ કરીએ. એક ટાઈમ જમવું અને બીજો વધારે પડતો ખોરાક લેવો નહીં, અથવા તો ઉપવાસ કરવો અને ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનને યાદ કરવા. ઓછું જમવું, ફરાર કરવું, ભગવાનને યાદ કરવા, ઉપવાસ કરવો, તો એ સહજ સ્વભાવથી ઉપર છે, ઉપર ઉઠવું. અને સહજ સ્વભાવ એટલે જરૂરિયાત પૂરતું જમવું, આપણા શરીરને ટકાવી રાખવા. પણ સહજ સ્વભાવથી નીચે પડવું, સારું સારું સરસ મજાનું 32 ભાતના ભોજન હોય અને ક્યાંક જમવા જ્યાં હોય, જ્યાં ચાંદલો કરાવી અને ક્યાંક પ્રસંગમાં જમવાનું હોય, બરાબર, પણ સરસ મજાની 3, 4, 5 આઈટમો બનાવી હોય, ટેસ્ટફુલ જમવાનું બનાવ્યું હોય, ડીશમાં પીરસાય અને આપણે ખોરાક જરૂરિયાત છે એની કરતાં ડબલ ઘણું ખાઈ જઈએ, જેને અક્રાંતિયું કહેવાય, ગળા સુધી ભરી દે, એટલું બધું જરૂરિયાત કરતાં વધારે ખાઈ જ જો એમ, તો એ આપણી વિકૃતિ છે. આપણા શરીરને સાજે નહીં, જરૂરિયાત નહીં, પછી આકર વિકર થવું પડે, વોમિટ થાય, બીજું ત્રીજું ઘણી બધી મુશ્કેલીઓ થાય. કારણ કે જરૂરિયાત નથી શરીરને, એની કરતાં જરૂરિયાત છે એની કરતાં તમે વધારે ખાધું તો આવી બધી મુશ્કેલીઓ થાય. તો એ સહજ સ્વભાવથી નીચું પડવું એ આપણી વિકૃતિ છે. એક ઉદાહરણ માત્ર સમજાયું કે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. તો કે સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું એ સંસ્કૃતિ છે. સહજ સ્વભાવથી સહજ સ્વભાવ આપણો એ આપણી પ્રકૃતિ છે. અને સહજ સ્વભાવથી નીચા પડવું
એ આપણી વિકૃતિ છે. તો અહીં લેખક વિનોબાજી આપણને સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ એનો ત્રણ વચ્ચે રહેલો ભેદ એ આપણને ઘણા બધા ઉદાહરણો દ્વારા આપણને સમજાવે છે. એને આપણે સમજવું છે. દરેકે દરેક મિત્રો છે સંસ્કૃતિ, પ્રકૃતિ, વિકૃતિ એટલે પ્રથમ પેરેગ્રાફ છે એની નીચે દરેક મિત્રો અંડરલાઈન કરશે કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. ટૂંકમાં પ્રકૃતિ વચ્ચે છે અને એ નોર્મલ છે અને સહજ છે. પ્રકૃતિ એ મધ્યમાં છે, સ્ટેપ બાય સ્ટેપ નથી લીધો. સંસ્કૃતિ ને પ્રકૃતિ, આપણે પ્રકૃતિ છીએ, પ્રકૃતિમય આપણે રહેવાનું છે. હા, તો એ નોર્મલ છે અને એ સહજ છે, એ આપણી પ્રકૃતિ છે. પણ એનાથી થોડા અપ, તો મેં જેમ ઉદાહરણ આપ્યું ને કે ઉપવાસ કરવો, ભગવાનનું નામ સ્મરણ કરવું, તો એ આપણી સંસ્કૃતિ છે. એ ભારતીય સંસ્કૃતિ આપણને શીખવે છે અને આપણે એ મુજબ એ પ્રમાણે આપણે ચાલીએ છીએ. તો લેખકે એ પણ અહીં આ પ્રસ્તુત ગદ્યની અંદર મિત્રો સમજાવ્યું છે કે પ્રકૃતિ છે, વિકૃતિ છે એનો નાશ કરવો, પ્રકૃતિ છે એ પ્રમાણે જીવન જીવવું અને સંસ્કૃતિ જેવા બનવાનો પ્રયત્ન કરવો. આવી વાત પણ આપણને સમજાવે છે કે માણસની એક પ્રકૃતિ હોય છે. પાઠની અંદર પ્રવેશ કરીએ, આગળ જોઈએ. માણસ હોય ને, માણસ એની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ હોય છે અને એક વિકૃતિ હોય છે. માણસની એક પ્રકૃતિ, એક સંસ્કૃતિ ને એક વિકૃતિ બધા માણસમાં હોય. પણ ભૂખ લાગે અને ભૂખ લાગતા માણસ ખાય એ એની પ્રકૃતિ. એક ઉદાહરણ આગળ જોઈએ આપણે. આપણને ભૂખ લાગવી એ કુદરતી છે અને એ આપણી પ્રકૃતિ છે. આપણું શરીર છે એ ખોરાક, પાણી અને હવા, આનાથી એ શરીર છે એ હાલતું ચાલતું રહે છે. પણ આપણને ભૂખ લાગવી ને એ પ્રકૃતિ છે. કોઈને તમને ભૂખ લાગી હોય તો મને ન ખ્યાલ આવે કે મને ભૂખ લાગી, તમને ખ્યાલ આવે? આપોઆપ એને ખબર પડી જાય કે હવે ભૂખ લાગી, કે હવે પેટ પૂજા કરવી પડશે. પેટ પૂજા કરવી એટલે ખાવું એમ. હવે થોડું ઘણું કાંઈક જમવું પડશે. તો ભૂખ લાગવી એ તમારી ને મારી, આપણા બધાની પ્રકૃતિ છે. દરેકને ભૂખ લાગે. હા, સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ કરી અને તરત એમ થાય થોડુંક કંઈક નાસ્તો કરીએ તો મજા આવે એમ, તરત એ તરફ આપણું ધ્યાન ખેંચાય. તો સવારમાં નાહી ધોઈ પૂજા પાઠ કરી કમ્પ્લેટ બેસી જઈએ, નાસ્તો કરવા માટે બેસીએ તો નાસ્તો કરવો, ટૂંકમાં ભૂખ લાગવી એ આપણી પ્રકૃતિ છે. આપણે નાસ્તો કરવો જોઈએ એ આપણી પ્રકૃતિ છે. પણ નાસ્તો એટલે નાસ્તો, બ્રેકફાસ્ટ થોડોક ખાવું. પણ એ નાસ્તો ડીશ ભરી ડીશ ઉપર ડીશ, 2-3 ડીશ તાબડી જાવ, બરાબર, આટલું બધું ખાઈ જઈએ તો એ આપણી વિકૃતિ, પ્રકૃતિ નથી, સંસ્કૃતિ નથી, વિકૃતિ છે ને. ખ્યાલ આવે છે? ભૂખ લાગવી એ સહજ સ્વભાવ, સહજ પ્રકૃતિ છે, બધાને લાગે. પણ થોડો હળવો નાસ્તો કરીએ તો 12-12:30 થઈ જાય. વળી પાછું બપોરનું ભોજન કરીએ, વળી પાછી સાંજ પડે, વળી સાંજે રાબેતા મુજબ જે કાંઈ વાળું સાંજનું જમીએ એ કરીએ એમ. તો એ બધી આપણી સંસ્કૃતિ છે. ભૂખ લાગવી એ આપણી સંસ્કૃતિ છે. મિત્રો આગળ કહે છે ભૂખ લાગે અને ભૂખ લાગતા માણસ ખાય એ આપણી પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય તે પાછી એની વિકૃતિ. ભૂખ લાગી નથી અને વરી ડોટાવે, જમી લીધું હોય, પેટ ફૂલ હોય, પણ કંઈક સારું સારું ખાવાનું હોય અને એના તરફ ધ્યાન આકર્ષાય અને ભૂખ નથી લાગીને છતાંય ખાય છે તો એની વિકૃતિ છે. બરાબર સમજો, બે નીચે અંડરલાઈન કરજો. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી તો એ એની સંસ્કૃતિ છે.
બરાબર સમજો. ભૂખ લાગી છે છતાં પણ એ જમતો નથી. ભૂખ લાગી છે છતાં પણ જમતો નથી. આજે એકાદશી છે, આજે ફરાર કરવું જોઈએ અથવા તો ઉપવાસ કરવો જોઈએ અને ભગવત સ્મરણ કરવું જોઈએ, ભગવાનને યાદ કરવા જોઈએ. એટલે એ ખાતો નથી તો એની સંસ્કૃતિ છે. ભૂખ નથી લાગી અને મંડે છે ડોંટાવા, ખાઈ જાય છે કેટલું, એની વિકૃતિ છે. અને ભૂખ લાગવી, માણસ છે એને ભૂખ લાગે અને ભૂખ લાગે ને જમવા બેસે, એ એની પ્રકૃતિ છે. તો મિત્રો, સંસ્કૃતિ, પ્રકૃતિ, વિકૃતિ એનો અર્થ આપણે જોયો, એના એક એક ઉદાહરણ જોયા આગળના પાઠની અંદર, પ્રસ્તુત પાઠની અંદર. એના વિનોબા ભાવે રચિત ઘણા બધા ઉદાહરણો દ્વારા આપણને ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ છે, જે ભારતીય સંસ્કૃતિ અને એ સંસ્કૃતિની સિદ્ધિ એ આપણને ઘણા બધા ઉદાહરણો દ્વારા સમજાવે છે. એને હવે આપણે પાછા નેક્સ્ટ ક્લાસમાં મળીશું, ત્યારે એ પાઠ છે એ આગળ ભણીશું. મારા દરેક બાળકોને ખાસ નમ્ર સૂચના કે આ પાઠ છે એનું બધા મિત્રો વાંચન કરજો અને ફેરબુકની અંદર પ્રસ્તુત પાઠનો લેખક પરિચય છે એ નોંધ કરી નાખશે. ચાલો નેક્સ્ટ ક્લાસની અંદર પછી પાછા મળીશું. બધા મિત્રોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.